મસ્ત મજાનું આપણે લાસ્ટ સેશનમાં જ્યારે મળ્યા ને ત્યારે આઈએમપી ટ્રુ ફોલ્સ નું ડિસ્કશન કરતા હતા. આપણે સોલ્વ કરતા હતા કે સર એક્ઝામમાં જો ટ્વિસ્ટ કરીને આવડો ક્વેશ્ચન પૂછે તો હાઉ કેન આઈ અટેમ્પ્ટ ધેટ ક્વેશ્ચન, કે આ ક્વેશ્ચન હું કઈ રીતના ફિલ કરી શકું. આપણે બધી વસ્તુ જોતા હતા. એ 105 મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ માંથી આપણે અમુક મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ જોયેલા છે. બાકીના જેટલા છે એને આજે જોવાનો પ્રયત્ન કરીશું અને જેટલા વધે તમને હોમવર્કમાં આપીશું, અસાઇનમેન્ટમાં. રેડી? તો લાસ્ટ સેશનની અંદર આપણે ઓલમોસ્ટ 41 ક્વેશ્ચન સોલ્વ કર્યા. ત્યાંથી આગળ વધીએ અને 42 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ છે, કોન્સેપ્ટ વાઇઝ આપણે જોઈ રહ્યા છીએ. પૂરા ફોકસથી સમજવામાં આપણું ભલું છે તો આપણે આપણા ભલું વિચારી અને 42 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો ભાઈ, જય હિન્દ. યસ, હાલો હાલો શરૂ જ કરવાનો છે ભાઈ આજનો ડાયરો. રામ 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 રામ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. બધા ભગવાનની, બધા અલ્લાહ, ખુદા, જીસસ, વાહેગુરુ, હંધાઈની જય. જય હિન્દ. યસ, ક્વેશ્ચન એમ કહે છે ભાઈ કે ધ આર્ટ ઓફ ફાયરવર્ક, કે જે ફટાકડા બનાવવાની જે કળા છે, ઇઝ ટોટ ઓનલી ટુ રિલાયેબલ પર્સન, એ માત્ર ને માત્ર જે વિશ્વાસપાત્ર વ્યક્તિઓ હોય. રિલાયેબલ નો મતલબ થાય ટ્રસ્ટેડ. તમને આ શબ્દ નિયરેસ્ટ મિનિંગમાં પણ પૂછી શકે. ટ્રસ્ટેડ ને શું કહેવાય? રિલાયેબલ કહેવાય. ટ્રસ્ટેડ એટલે રિલાયેબલ. તો એ વિશ્વાસપાત્ર પર્સન મતલબ જે વ્યક્તિ હોય એને જ ફટાકડા બનાવવાની જે કળા છે એ ટોટ મતલબ શીખવવામાં આવે. આ વાત સાચી ખોટી? તો કે સર એકદમ સાચી. એટલા માટે આનો આન્સર શું આવશે? તો કે સર ટ્રુ. રેડી? શું કહે છે ભાઈ? સર બધા ચેપ્ટર રીડ કર્યા પણ ટ્રુ ફોલ્સ માં પ્રોબ્લેમ આવે છે. હા, મને ખબર હોય ને કે પ્રોબ્લેમ આવશે, એટલા માટે જ તે ટ્રુ ફોલ્સ આપણે ચેપ્ટર વાઇઝ તમારા માટે આઈએમપી કાઢી અને આ પીડીએફ બનાવેલી છે. તમે ધ્યાન દઈને આ પીડીએફ ને જોયું હોય આપણે જ્યારે સોલ્વ કરીએ ત્યારે તો નજરમાં આવ્યું હશે કે પેલા લાઈનમાં બધા પેલા ચેપ્ટરના આઈએમપી ટ્રુ ફોલ્સ હતા, પછી બીજા ચેપ્ટરના, અત્યારના 5મા ચેપ્ટરના લાઈનમાં આઈએમપી ટ્રુ ફોલ્સ ચાલે. એમ બધા ચેપ્ટરના આઈએમપી ટ્રુ ફોલ્સ. ખાલી આપણે આન્સર નથી જોતા ટ્રુ કે ફોલ્સ, આપણે સમજીએ છીએ. એને ટ્વિસ્ટ કરે તો કઈ રીતનું થાય આપણે એ પણ સમજીએ છીએ. નકર તો બધા ચેપ્ટર ભણી ગયા છો, હું એમ ના કહી દઉં કે ચેપ્ટરમાંથી જ ટ્રુ ફોલ્સ પૂછાય તો એ તો આવડવા જ જોવે ને. ચલો જય હિન્દ. પણ નહીં સર, આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. સમજાય? સો ખોટા પડે છે બધા ચેપ્ટર આવડવા હોવા છતાં. એના જ સોલ્યુશન તરીકે આ બધા સેશન લાવવામાં આવે છે જેની અંદર આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ને ટ્રુ ફોલ્સ ની. તો આપણું હેતુ હંમેશા સોલ્યુશન તરફનો હશે. પ્રોબ્લેમ શું છે એ ખબર છે કે ચેપ્ટર ભણ્યા એ છતાં ટ્રુ ફોલ્સ સાચા ખોટા પડે છે. તો એ ખોટા પડે છે તો એનું કારણ, એનું સોલ્યુશન શું? તો કે પ્રેક્ટિસ. એ આપણે કરીએ છીએ. સમજાય? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? The Japanese were the first people to invent fireworks. જાપાનીઝ લોકો છે ને એ સૌથી પહેલા લોકો હતા કે જેમણે ફાયરવર્ક્સ ની શોધ કરી. વાત એકદમ ખોટી છે. ચેપ્ટરમાં ક્યાંય જાપાનીઝ નામનો શબ્દ આવતો નથી. જો અહીંયા ચાઇનીઝ હોત ને તો સેન્ટેન્સ સાચું હોત, મતલબ કે ટ્રુ આવે. સમજાય? જાપાનીઝ છે તો ફોલ્સ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એન ઓસ્ટ્રેલિયન મોન્ક, એક ઓસ્ટ્રેલિયન મોન્ક હતા, એમણે રિવીલ ધ સિક્રેટ ઓફ ફાયરવર્ક્સ. એમણે ફાયરવર્ક્સ નું રહસ્ય કે ફાયરવર્ક્સ કઈ રીતે બને એ સિક્રેટ રિવીલ કરી દીધું, મતલબ છતું પાડ્યું. આખા જગતને કહી દીધું કે ભાઈ ફાયરવર્ક્સ છે ને એનું રહસ્ય આમ છે, આ પ્રમાણમાં ફાયરવર્ક્સ બને. તો એ ઓસ્ટ્રેલિયન મોન્ક હતા? તો કે ના સર, ફોલ્સ આવે. ચેપ્ટર વ્યવસ્થિત રીડ કર્યા હોય તો તમને ખ્યાલ હશે કે આપણા ચેપ્ટરમાં ઓસ્ટ્રેલિયન મોન્ક નથી લખ્યું, એન ઇંગ્લિશ મોન્ક એમ લખેલું છે. કે ઇંગ્લિશ મોન્ક હતા, ઓસ્ટ્રેલિયન મોન્ક નહોતા. તો એટલા માટે ઓસ્ટ્રેલિયન મોન્ક તો ફોલ્સ. પણ આવો હોત ક્વેશ્ચન, એન ઇંગ્લિશ મોન્ક રિવીલ ધ સિક્રેટ ઓફ ફાયરવર્ક્સ, તો આ સેન્ટેન્સ કેવું હોત? તો કે સરજી ટ્રુ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ધ એન્શિયન્ટ ટેક્સ્ટ. એન્શિયન્ટ મતલબ પ્રાચીન થાય. પૂરા ફોકસ થી ધ્યાન આપજો ભાઈ. આ સેશન ની અંદર મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ નું જે ડિસ્કશન કરીએ છીએ, વિથ કોન્સેપ્ટ સમજીએ છીએ, આ બધી જ વસ્તુ એક્ઝામમાં યાદ આવશે જો અત્યારે પૂરા ફોકસ થી સમજેલા હશો તો. નહીતર એક્ઝામમાં તોલો ખંજવાર વાળા આવશે. બદામનું તેલ નાખીને ગયા હશો ને તો એક ક્વેશ્ચન નો આન્સર સોલ્વ નહીં થાય. સો હારું એમાં છે કે પૂરા ફોકસ થી માત્ર ને માત્ર એન્જોય કરો. હું શું કહું છું, શું વાત કરું છું, ચેપ્ટરમાં શું આવ્યું છે રિવાઇઝ કરાવું છું. એન્જોય કરો ડાયરા. ચલો સમજીએ ક્વેશ્ચન ને.
ધ એન્શિયન્ટ ટેક્સ્ટ મતલબ પ્રાચીન જે કઈ લખાણો હતા એ ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક્સ ઇન શુક્રાંતિ. શુક્રાંતિ ભાઈ છે ને એ જો ધ એન્શિયન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક્સ ઇઝ શુક્રાંતિ. ઈ શુક્રાંતિ છે, ક્વેશ્ચનમાં મિસ્ટેક છે. ધ એન્શિયન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક્સ ઇઝ શુક્રાંતિ. ઈ શુક્રાંતિ છે, ક્વેશ્ચન છે ને એનો આન્સર ફોલ્સ આવે, કેમ કે આનો અર્થ છે ને ઈ વ્યવસ્થિત નીકળતો નથી આપણા ટેક્સ્ટ બુકના કન્ટેન્ટ મુજબ. એમાં એવું છે કે એન્શિયન્ટ ટેક્સ્ટ જે ફાયરવર્ક્સ નું છે કઈ રીતના બનતા આ બધા બ્લેક પાવડર ને ફટાકડા ને આ બધી વસ્તુ ઈ શુક્રાંતિ દ્વારા ઓલું કરવામાં આવેલું છે. તો બાય શુક્રાંતિ હોય તો ટ્રુ આવે, પણ કે આ બધું છે ને શુક્રાંતિ કહેવાય ના, એને શુક્રાંતિ નો કહેવાય. શુક્રાંતિ તો એક પર્સન હતા, એક વ્યક્તિ હતા. ઈ કે આ જે એન્શિયન્ટ ટેક્સ્ટ છે જે ફાયરવર્ક્સ નું વર્ણન કરે છે એને શુક્રાંતિ કહેવાય. એને શુક્રાંતિ થોડું કહેવાય, એમ કહેવાય. અનિરુદ્ધ સર છે એને ઇંગ્લિશ કહેવાય. ફોલ્સ. અનિરુદ્ધ સર દ્વારા ઇંગ્લિશ ભણાવાય છે તો બાય હોય તો સાચું, પણ અનિરુદ્ધ સર થોડા ઇંગ્લિશ છે તમારા. સમજાય? આ ક્વેશ્ચન વિચિત્ર હતો, ઈ ફોલ્સ હતો, કારણ કે ઈ થોડું શુક્રાંતિ છે. શિવાકાશી, નેક્સ્ટ ક્વેશ્ચન. શિવાકાશી is the major producer of fireworks in India. ભારતમાં મેજર પ્રોડ્યુસર મતલબ મોટા ભાગનું ઉત્પાદન કરનાર ફટાકડાનું જો કોઈ ભારતમાં સેન્ટર હોય તો એ છે શિવાકાશી. સાઉથમાં. વાત સાચી સર, ટ્રુ. ચેપ્ટરમાં આવે છે કે શિવાકાશી છે એ ઓલમોસ્ટ પ્રોડ્યુસ કરે છે શું, તો કે ભારતના મોટા ભાગના ફટાકડા. તો એ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઘણા બધા નાના નાના શિવાકાશીમાં આવેલા છે ને, ચેપ્ટરમાં આવે છે. સો આ સેન્ટેન્સ કેવું છે, તો કે સરજી ટ્રુ. ચલો ભાઈ, આ 5 ક્વેશ્ચન જેટલાના મગજમાં ઉતર્યા હોય, કોન્સેપ્ટ વાઇઝ સમજાણા હોય, દરેક સ્ટુડન્ટ કમેન્ટમાં એકવાર કે યસ સર મને સમજાણા છે. પછી આપણે નેક્સ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે એને સોલ્વ કરીએ, આગળના પ્રશ્નો સમજીએ. આ સ્લાઇડ ક્લિયર કેટલાન છે સર? ક્વેશ્ચન એવું કહે છે ઓન ગેટિંગ અ બર્ન. બર્ન એટલે દાજવું થાય. શું થાય? દાઝવું, દાજવી ને. ફટાકડો ફોડતા ફોડતા જો આમ હાથમાં લવિંગીઓ પકડાઈ જાય અને લવિંગીઓ ફેંકીએ, ઘણા તો હુતળી બોમ્બ હાથમાં ફોડે, હાથમાં લે ને પછી આમ કોકના ધાબામાં નાખે, કોકના સ્કૂટરની હેઠે નાખી દે, કોકને આમ શેરીમાં છૂટો ઘા કરે. તો હાથમાં લવિંગીઓ કે ઈ સુતળી બોમ્બ લીધા પછી હાથમાં ને હાથમાં જ ફૂટી જાય, ફેંકવાનો સમય નો રે, હટ વાઇટ થર્ડ આમ થઈ જાય તો દાજી જાવ. સો ઓન ગેટિંગ બર્ન આ રીતના દાજી જાવ. ડ્યુ ટુ ફાયરવર્ક્સ મતલબ ફટાકડાને કારણે, ડ્યુ ટુ નો મતલબ થાય ના કારણે. સો ફટાકડા ના કારણે જો તમે દાજી જાવ, યુ શુડ ફર્સ્ટ અપ્લાય ઓઇલ ઓન ઇટ. તો તમારે એની ઉપર સૌથી પહેલા તેલ લગાડવું જોવે. આનો આન્સર મને કમેન્ટમાં ભાઈ આપશે, બધા વિદ્યાર્થી આપશે. આ ટ્રુ છે ફોલ્સ છે, સાચું ખોટું? તમે જો દાજી જાવ ને ફટાકડાના હિસાબે તો સૌથી પહેલા તેલ લગાડો. આ વાક્ય સાચું છે ખોટું છે? આવડવું જોઈએ. આમાં ચેપ્ટર ભણેલા હોવા જોઈએ કે એવું કાંઈ ન હોય, જનરલ વાત છે. ચેપ્ટર ના ભણ્યા હોય તોય ક્વેશ્ચન નો આન્સર આવડવો જોઈએ કે ઓન ગેટિંગ અ બર્ન જો તમે દાજી જાવ, યુ શુડ ફર્સ્ટ અપ્લાય ઓઇલ ઓન ઇટ, કે તમારે સૌથી પહેલા ઓઇલ લગાડવું જોઈએ. ફોલ્સ આવે. શાબાશ, સીધી ને સરળ વાત છે સર. દાજવી, એની ઉપર તેલનો છાંટો ન ઉડવો જોઈએ. આ તો કે યુ શુડ ફર્સ્ટ અપ્લાય, સૌથી પહેલા કે તેલ લગાડો. કોકના ધંધે લગાડવાના ધંધા હે આ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ. આ લાઇટ નો પ્રકાર છે ઇન્કેન્ડેસન્ટ લાઇટ. ઈ ત્યારે પ્રોડ્યુસ થાય તો કે બાય હીટિંગ એન ઓબ્જેક્ટ ટીલ ઇટ ગ્લોઝ. જ્યાં સુધી ઝળહળવા ન મળે ને ત્યાં સુધી પદાર્થને, ઓબ્જેક્ટને હીટ કરવામાં આવે, ગરમ ગરમ ગરમ, કે જેથી શું કરવા મળે તો કે ઝળહળવા મળે ત્યાં સુધી. સો ઈ લાઇટ એને ઇન્કેન્ડેસન્ટ લાઇટ કહેવાય. વાત સાચી છે, ચેપ્ટરમાં આવે છે. ઇન્કેન્ડેસન્ટ લાઇટ પ્રોડ્યુસ ક્યારે થાય તો કે કોઈ પદાર્થને એટલો ગરમ કરવામાં આવે કે પોતે ગ્લો કરવા મળે. સો ટ્રુ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો દરેક ક્વેશ્ચન અલગ કોન્સેપ્ટ, અલગ કોન્સેપ્ટ, અલગ ક્વેશ્ચન. દરેક પ્રશ્નમાં પૂરું ફોકસ હશે ને તો એક્ઝામમાં 4 માંથી 4 માર્ક ટ્રુ ફોલ્સમાં આવશે ને એવી આશા રાખીએ. કે પણ તમે એકમાં તમારું ધ્યાન પૂરેપૂરું હોય અને બીજો હું કરાવતો હોય તે તમે પાણી પીવા વયા ગયા હોય, તો જે ક્વેશ્ચન સોલ્વ મેં કરાયો હોય ને તમે પાણી પીવા વયા ગયા, એ જ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાવાનો છે. નક્કી રાખજો. સમજાય? એટલે દરેક ક્વેશ્ચનમાં પૂરેપૂરું ધ્યાન રાખો. પાણી પીવા જાઓ છો, મમ્મી બોલાવે છે, પપ્પા તમને બોલાવે છે, અત્યારના મોબાઈલમાં લાઈવ ભણતી વખતે, સો એ દરમિયાન પણ પૂરું ફોકસ રાખો. બાકી બધા કામ ઘડીક રહીને પેલા ટ્રુ ફોલ્સ. ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર.
જે ગન પાવડર છે, જે બ્લેક પાવડર છે, એનો જે ફોર્મ્યુલા છે સર ઇઝ પરફેક્ટ, એ પરફેક્ટ છે એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જ, એને કાંઈ પણ જરૂર નથી ચેન્જ કરવાની. ગન પાવડર જેમ પેલા બનતો એમ હજુ એમ જ બને છે, પરફેક્ટ ફોર્મ્યુલા છે. વાત તો સાચી જ સર, આમાં કઈ ચેન્જ કર્યું નથી ને કરવાનું નથી, કેમ કે એ જે પ્રપોર્શન છે, એ જે ગુણોત્તર છે, પ્રમાણ છે, આટલા ટકા અને આટલા ટકા, એ એમનું એમ જ છે, એ પરફેક્ટ છે. તો વાત સાચી છે એટલે મેં અહીંયા લખ્યું ટ્રુ. આ સેન્ટેન્સને આ રીતના તમને જો એક્ઝામમાં પૂછે, the formula of gunpowder is perfect and need to be, આમ લખે need to be changed, need to be changed, કે એને ચેન્જ કરવાની જરૂર છે, need to be changed. તો આ કેવું આવે? ફોલ્સ આવે. જરૂર નથી સાહેબ, need not, તો ટ્રુ. એ કે જરૂર છે ગન પાવડર નો ફોર્મ્યુલા ફેરવવો જોવે હો, need to be changed, તો ફોલ્સ આવે, કઈ જરૂર નથી સાહેબ. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? તો કે ધ હાઉસ હોલ્ડ માચીસ, જે ઘરગથ્થુ માચીસ હોય, બાકસ. The household match is a special pyrotechnic device. આપણે આગળ પણ ક્વેશ્ચન આવી ગયેલો છે, એ સ્પેશિયલ પાયરોટેકનિક નું ડિવાઇસ છે. તો કે સર હા. શા માટે? તો કે સર આ જે હાઉસહોલ્ડ માચીસ હોય, મતલબ તો કે જે બાકસ છે એની અંદર હીટ હોય, ગરમી, ગેસ હોય, હા હીટ હોય, ગેસ હોય, લાઇટ હોય અને સ્મોક હોય. પાયરોટેકનિક નું કોઈ એવું ડિવાઇસ કે જેની અંદર ચારે ચાર વસ્તુ મોજૂદ છે, તો એ છે ઘરનું બાકસ, ઘરગથ્થુ બાકસ. સમજાય? તો એટલા માટે ચારેય વસ્તુ એમાં અવેલેબલ હોવાથી એને પાયરોટેકનિક નું સ્પેશિયલ ડિવાઇસ કહેવાય. તો હા સાહેબ, વાત સાચી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ નો સૌથી મોટો ખતરો, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ, એ શું છે? તો કે સાઉન્ડ છે. ફોલ્સ છે ભાઈ. પાયરોટેકનિક્સ નો સૌથી મોટો ખતરો એ છે કે ઇટ ડીલ્સ વિથ, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ, કે સાહેબ ઇટ ડીલ્સ વિથ મતલબ કે એનો ધંધો કોની હારવાર છે? તો કે સર ફાયર, ઇટ ડીલ્સ વિથ ધ ફાયર. પાયરોટેકનિક્સ નો સૌથી મોટો ખતરો એ છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર. તો આ વાત સાચી હોત કે સાહેબ એનું બધું કામ કોની હારવાર છે? તો કે સાહેબ અગ્નિ હારવાર છે. તો વાત સાચી, તો ટ્રુ આવે. અહીંયા સાચો આન્સર શું આવે? લે 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 ઉભો રે. હા, તો સાચો આન્સર ટ્રુ આવે. પણ અહીંયા કઈ છે કે એનો સૌથી મોટો ખતરો એ છે કે એનો સાઉન્ડ આવે, અવાજ આવે. ના સાહેબ, એ ખતરો નથી બહુ મોટો. સૌથી મોટો ખતરો કે ડીલ્સ વિથ ફાયર, તો ટ્રુ આવે. ચલો ભાઈ, આ 5 ક્વેશ્ચન જેટલા સમજાય છે, 47, 8, 9, 15, 51, એ સ્ટુડન્ટ કમેન્ટમાં જોરદાર જુસ્સા સાથે મને કે યસ સર મને સમજાય છે. કેટલા સ્ટુડન્ટને સમજાય છે? અઘરું લાગે છે કે ઈઝી લાગે છે? જે કોન્સેપ્ટ ટ્રુ ફોલ્સ ની પાછળ રહેલો છે, જે સમજીએ છીએ, એ સમજાય તો છે ને? ઈઝી? આજે આમ ઠંડી પ્રમાણમાં 2-4 દિવસ કરતા ઓછી હોય એવું ફીલ થાય, કેમ કે ક્લાસરૂમની અંદર 2 પંખા શરૂ છે અને મારું સ્વેટર રીતે ઓફ છે, મતલબ નીચે મૂકેલું છે. ઠંડી તો નથી, પણ ઉપરથી સહેજ ગરમી જેવું ફીલ થાય. હા, મંડે પેપર છે ઇંગ્લિશનો. ઓલ ધ બેસ્ટ. ભૂકા કાઢવાના. પેપરથી બીવાનું નથી, ડરવાનું નથી. જે મંડે પેપર છે ને ઇંગ્લિશનો, એ શા માટે તમને ખબર છે ને? તમારી જે બોર્ડની એક્ઝામ છે ને, એ બોર્ડની એક્ઝામમાં જ્યારે ઇંગ્લિશનો પેપર હશે, તો એ બોર્ડના પેપરમાં તમે ભૂલ ના કરો ને એના માટે, અથવા તો જે ભૂલ મંડેના પેપરમાં તમે કરશો ઇંગ્લિશમાં, જ્યારે મંડે છે, કોઈકને ટ્યુઝડે છે, જેને જ્યારે હોય ત્યારે, સો ઈ પેપરમાં ભૂલ કરવાની છૂટ છે. મેક્સિમમ આમાં માર્ક્સ મેળવવાની ટ્રાય કરવાની, મેક્સિમમ માર્ક્સ આવે. એ છતાં 80 માંથી ને જો 50 આવે ઇટ્સ ઓકે, 80 માંથી 70 આવે ઇટ્સ ઓકે, 80 માંથી 75 આવે ઇટ્સ ઓકે, 80 માંથી 68 ઇટ્સ ઓકે, બધું ઇટ્સ ઓકે ભાઈ, બધું હાલશે. પણ ઈ ક્વેશ્ચન કે જે ખોટો પડ્યો છે, અડધો સાચો પડ્યો છે, જ્યાં ભૂલ પડી છે, એ બધું પેપર પૂરો થાય ને પછી સોલ્વ કરવાનું. પેપર પૂરો થાય પછી, મતલબ બધા પેપર પૂરા થાય પછી કહું છું, તરત નહીં, કેમ કે પછી ઇંગ્લિશના પેપર પછી બીજો પેપર હશે. સો આ બધી આખી સિરીઝ તમારી જે પ્રિલિમ એક્ઝામની છે, એ બધા પેપરમાં શું કરવાનું છે? જ્યાં જ્યાં માર્ક્સ કટ થયા, 68 આવ્યા તો બાકીના 12 માર્ક્સ ગયા ક્યાં? 75 આવ્યા તો બાકીના 5 માર્ક્સ ગયા ક્યાં? 50 આવ્યા તો 30 માર્ક્સ
જ્યાં જેટલા માર્ક્સ કટ થયા છે ને, હવે ઈ ટોપિકમાં મહેનત કરવાની છે કે જેથી આ બોર્ડના પેપરમાં ઈ ટોપિકમાં એટલીસ્ટ માર્ક ના જાય. સો આજે મંડે નું પેપર છે, જેને જ્યારે પેપર છે જે સબ્જેક્ટના, એ બધા માટે ઓલ ધ બેસ્ટ. આના માટે આપણી મેઇન તૈયારી છે, સમજાય? એટલે મૂંઝાવાનું નથી. એ પેપર લે છે એ આપણા માટે જ સારું છે, સો ધેટ વી કેન આઈડેન્ટિફાય કે વિચ સબ્જેક્ટ ઇઝ વીક ફોર મી, કે મારા માટે કયો સબ્જેક્ટ અઘરો છે એન્ડ વિચ ઇઝ માય સ્ટ્રોંગ પાર્ટ. ખ્યાલ આવે? સો ઈ સારું છે, એટલે ઓલ ધ બેસ્ટ. આગળ વધીએ ને નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ તો મિસ સુલેવાન કહે છે, મિસ સુલિવાન્સ હેલ્પ અવેકન હેલન સોલ. હેલનની જે આત્મા છે, હેલનની જે રૂહ છે, એને અવેકન મતલબ જગાડી દીધી. કોણે? એના શિક્ષિકા મિસ સુલિવાન. એને જે મદદ કરીને એને. સેન્ટેન્સ એકદમ સાચું છે. જીવનમાં જો કોઈ સારા શિક્ષક મળી જાય ને તો હેલન બેનનું જીવન છે એ સુધરી ગયું, એ જીવનને પાર કરી ગયા. સો આ રીતના ચેપ્ટરમાં આવે છે કે મિસ સુલિવાનની મદદે હેલન બેનને, તો વાત સાચી, ટ્રુ. કઈ આમાં વિશેષ વિચારવાનું નથી, આમાં કઈ ટ્વિસ્ટ બી ના થઈ શકે. સુધાર્યું જીવન તો સુધાર્યું. અકોર્ડિંગ ટુ હેલન, કે હેલનના અનુસાર, એવરી ઓબ્જેક્ટ, દરેક વસ્તુ અપિયર્ડ વિથ અ ન્યુ નેમ. હેલનને હવે એવી ખબર પડવા મળી કે દરેક વસ્તુને એક નામ છે. વાત સાચી છે, દરેક વસ્તુ છે એને નવું નામ આપે છે. વાત સાચી છે. કેમ કે મિસ સુલિવાન તમે જુઓ, ક્યારેક વસ્તુ નામ સ્પર્શ કરાવીને નામ શીખવાડતા, ક્યારેક નળ નીચે હાથ મૂકીને પાણીનું નામ શીખવાડતા, ક્યારેક ઢીંગલી હાથમાં આપીને રમાડતા રમાડતા નામ શીખવાડતા, ક્યારેક ગળાના વાઇબ્રેશન એટલે લિપના મૂવમેન્ટથી વસ્તુનું નામ આપતા શીખવાડતા. સો આ સેન્ટેન્સમાં એ જ કહે છે, અકોર્ડિંગ ટુ હેલન, હેલનને અનુસાર, એવરી ઓબ્જેક્ટ, દરેક વસ્તુ અપિયર વિથ અ ન્યુ નેમ, એ નવા નામ સાથે દેખાય છે. તો ટ્રુ. નેક્સ્ટ ક્વેશ્ચન, હેલન વોઝ વેરી ક્યુરિયસ. હેલન છે ને બહુ જિજ્ઞાસુ હતી. એકદમ સાચી વાત સર. જિજ્ઞાસુ માણસ છે એનું તે જીવનમાં કઈક બેડો પાર થાય. બાકી જે વ્યક્તિ જિજ્ઞાસુ મતલબ સર આઈ વોન્ટ ટુ નો મોર, કે હું વધારે જાણવા કંઈક માંગુ છું, આને કહેવાય આતુર, જિજ્ઞાસુ. જે વ્યક્તિ જિજ્ઞાસુ નથી, જે વ્યક્તિને એમ લાગે છે મને બધી ખબર છે, મને બધું આવડે છે, કોક એને કંઈક કહેતું હશે, હા હા ભાઈ ખબર છે, એમ જે વ્યક્તિ કહેતો હશે ને, સમજવાનું કે એને કાંઈ ખબર નથી, કેમ કે એને બધી ખબર છે એવું એને લાગે છે. વિચાર તો કરો, આપણે એટલા અજ્ઞાની માણસો છીએ, સિરિયસલી, હું તમે બધા આપણે એટલા અજ્ઞાની માણસો છીએ કે આપણને કોઈ પરિસ્થિતિમાં એમ લાગવા મળે કે આ તો બધું મને આવડે જ છે. સમજવાનું, બધું કોઈ દિવસે કોઈને પણ આવડતું ન હોય, કોઈ પણ પૂર્ણ નથી. પૂર્ણ સ્વરૂપ પરમાત્મા છે, આપણે બધા થોડા છીએ, તો બધું ના આવડતું હોય. તો જિજ્ઞાસુ હોવું એક સારી વાત છે. અને હેલન વોઝ વેરી ક્યુરિયસ, હેલન જિજ્ઞાસુ હતા, તો વાત તો સાચી જ સર, ટ્રુ. નેક્સ્ટ ક્વેશ્ચન, મિસ એન, મતલબ એન સુલેવાન જે છે ને, મિસ એન સુલેવાન, એના શિક્ષિકા, એના ટીચર, મિસ એન સુલિવાન વુડ ટોક ઇનટુ હેલન્સ ઇયર. ઈ છે ઈ હેલનના કાનોમાં વાતું કરતા. હેલન બેનને સંભળાતું જ નથી, ડેફ છે, ડેફ, બહેરા છે, બધીર છે, સંભળાતું નથી. તો ઈ મિસ સુલેવાન હેલન બેનના કાનમાં ક્યાંથી વાતું કરતા હોય સાહેબ? આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હેલન વોઝ વરીડ અબાઉટ, અહીંયા એમ હોત ને, મિસ સુલિવાન વુડ ટોક ઇનટુ હેલન્સ પામ, કે હેલનની હથેળીમાં વાતો કરતા, તો સેન્ટેન્સ સાચું છે કે હેલનની હથેળીમાં આમ લખીને વાતો કરતા, એને સમજાવતા. હે? સો મિસ એન વુડ ટોક ઇનટુ હેલન્સ પામ, તો આન્સર આવે ટ્રુ, પણ હેલન્સ ઇયર ને ફોલ્સ. હેલન વોઝ વરીડ, હેલન બેન ચિંતિત હતા. વરીડ નો મતલબ થાય ચિંતિત. હેલન વોઝ વરીડ અબાઉટ હર ટીચર્સ વીકનિંગ આઈઝ. હેલન બેન છે એને એના શિક્ષિકાની જે આંખો હતી એ વીક મતલબ કે નબળી પડતી જતી હતી, એના વિશે એને ચિંતા થતી હતી કે હેલન કે હે મારા શિક્ષક, તમારી આંખો, મને દ્રષ્ટિ આપવામાં તમારી આંખોના નંબર આવે છે, તમારી આંખો વહી જશે. વાત સાચી છે. ચેપ્ટરમાં આવે છે કે હેલન બેન ને દુનિયા આમ આંખોથી તો નથી દેખાતી, પણ આમ મનથી આખી દુનિયાને જોયે, કે હવે એને ખબર છે કે દરેક વસ્તુના નામ છે. તો હેલન બેનને આ દ્રષ્ટિકોણ, આ દ્રષ્ટિ પૂરી પાડતા પાડતા એન સુલેવાને એટલું એનું જીવન સમર્પિત કરી દીધું એના વિદ્યાર્થી હેલનમાં, કે એની પોતાની આંખો છે ને એની દ્રષ્ટિ નબળી પડતી ગઈ, અને એ નબળી પડતી દ્રષ્ટિની હેલનને ચિંતા હતી. હેલન વોઝ વરીડ, હેલન ચિંતિત હતા, અબાઉટ હર ટીચર્સ વીકનિંગ આઈઝ, એના શિક્ષિકાની નબળી પડતી આંખો પ્રત્યે. તો વાત તો સાચી છે, એટલા માટે આપણે કર્યું ટ્રુ. ચલો ભાઈ,
52, 3, 4, 55, 56 આ પાંચે પાંચ જે સ્ટુડન્ટને સમજાણા હોય કોન્સેપ્ટ વાઇઝ યાદ રહ્યા હોય, નહીં સર ચેપ્ટર મેં રીડ કર્યું હતું, હવે અમને ખ્યાલ આવ્યો કે આ ચેપ્ટરમાં આ રીતના ટ્રુ ફોલ્સ પૂછાય અને ટ્વિસ્ટ કરે તો કઈ રીતના પૂછાય, ઇઝીલી સમજાય છે. સ્ટુડન્ટ મને કમેન્ટમાં એકવાર રિસ્પોન્સ આપો. પછી તો કે સર નેક્સ્ટ ટ્રુ ફોલ્સ તરફ આપણે આગળ વધીએ. સમજાય છે કે નથી સમજાતું? મને એમ કહો સમજાવજો તો હું ના નહીં પાડો. હું એ શિક્ષક તો બિલકુલ નથી કે સ્ટુડન્ટને એમ કહું કે 2 વાર પૂછજો, 3 વાર, 10 વાર નો સમજાય 10 વાર પૂછજો અને પછી હું એમ કહું કે સમજાતું નથી, 2 વાર પૂછે તા સમજાતું નથી, હમણાં ક્યાં ધ્યાન હતું? ના, 10 વાર પૂછશો સિરિયસલી 10 વાર સમજાવે છે. પણ એટલીસ્ટ એકવાર તમારો પ્રામાણિક પ્રયત્ન હોવો જોઈએ. સર હું લેટ આવી છું, હું લેટ આવ્યો છું, તો એ મારો વાંક છે, સ્વીકારવાનો કે સર આગળના ક્વેશ્ચન તમે સોલ્વ કરાવ્યા, આપણે 41 થી ચાલુ કર્યું, આપણે 56 પોગ્યા, 16 ક્વેશ્ચન સોલ્વ કર્યા. હવે તમે લેટ આવ્યા છો એટલા માટે હું 16 ક્વેશ્ચન ફરીવાર કરાવું તો અત્યારના કેટલો સમય ગયો ખબર છે? 30 મિનિટ ગઈ, 31 મિનિટ અત્યારના કમ્પ્લીટ થઈ, અડધી કલાક. તો હવે અડધી કલાકમાં હું તમને પાછા 16 ક્વેશ્ચન કરાવું તો અડધી કલાક સેશન તો હમણાં પૂરો થઈ જાય 15 મિનિટમાં. વાત સમજાય? સો જેટલો સમય લેટ આવ્યા છો તો એ જવાબદારી પહેલા તો કોની બને? તો કે જે તે સ્ટુડન્ટ લેટ આવ્યું છે નહીં કે 16 ક્વેશ્ચન ને ગઈકાલે મતલબ આવતીકાલે જ્યારે રેકોર્ડેડ ફોર્મમાં સેશન મુકાઈ જાય ત્યારે અટેન્ડ કરે, એને સમજે કે મેં શું સમજાવ્યું છે ને કઈ રીતના સોલ્વ કરાવ્યા છે. સમજાય? તો પ્રામાણિક પ્રયત્ન હોય તમારો કે નહીં સર હું ગઈકાલે લેટ આવી હતી, પછી રેકોર્ડિંગ સેશન જોયું, મેં આખું જોયું, મને નો સમજાણું, હવે સમજાવો, then I will teach again, તો હું ફરીવાર ભણાવી શકું. પણ તમે લેટ આવ્યા છો ને એમ કહો કે સીધા સાહેબ જગ્યું એ મને સમજાવી દો ના, સો એ કેટલી હદે યોગ્ય છે? સમજાય? બાકી ગમે એટલી વાર ક્વેશ્ચન પૂછવાના, ક્યારેય અનિરુદ્ધ સર એટલીસ્ટ ના નહીં પાડે, હંમેશા હારે છે. બરાબર? આગળનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. આનો આન્સર તમે મને આપો, આનો આન્સર તમે મને આપો, આનો તમે આપો. આ 3 ક્વેશ્ચન આન્સર આપો. ચલો 57, 58 ને 59 આન્સર આ રીતના આપજો. ક્વેશ્ચન નિરાતે વાંચો પછી આન્સર આપો. એક હારવાર એક જ કમેન્ટમાં ત્રણેય આન્સર આવવા જોઈએ. એક જ કમેન્ટમાં તમારા આન્સર આપવાના છે કે સાહેબ આમાં ટ્રુ, આમાં ફોલ્સ ને આમાં ફોલ્સ ને આમાં ટ્રુ અને ફોલ્સ, જે કઈ આન્સર હોય બરાબર એક જ કમેન્ટમાં આવવા દેજો. ચલો ક્વેશ્ચન વાંચો, ધ્યાનથી વિચારો, ક્વેશ્ચન વાંચો, કરો કે કોના કોના કેટલા કેટલા આન્સર સાચા પડ્યા છે. પૂરું વિચાર્યું હશે પછી આન્સર આપ્યા છે એવી આશા સાથે ફર્સ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. કે છે મિસ સુલિવાન બીકેમ બ્લાઇન્ડ ઇન 1935. વાત એકદમ સાચી છે. મિસ સુલિવાન 1935 માં બ્લાઇન્ડ મતલબ એમની આંખની દ્રષ્ટિ વહી ગઈ હતી, અંધ થઈ ગયા હતા. ચેપ્ટરની બેઠી લાઈન છે એટલા માટે આમાં આવે ટ્રુ. 1935 માં જ એમાં એમની આંખ છે એની દ્રષ્ટિ વહી ગઈ હતી. પછી હેલન લર્ન સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. હેલન બેન છે બોલતા શીખ્યા, વાંચતા શીખ્યા અને લખતા શીખ્યા. વાત આ પણ એકદમ સાચી છે. હેલન બેન ને બોલતા આવડી ગયું હતું. તમે જો હેલન બેન છે ને ધીરે 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 એટલું સારું બોલતા થઈ ગયા કે એ શું કહેવાય કે શી વોઝ એન ઓરેટર ઓફ ધ ટાઈમ. એ સમયના એક વક્તા બની ગયા હતા કે અલગ અલગ કોલેજમાં કોલેજ વાળા એને બોલાવતા, તમે અમારી કોલેજમાં આવી અને લોકોને ઇન્સ્પાયર કરો, લોકોને પ્રેરણા પૂરી પાડો. તો આ વાત સાચી, બોલતા આવડતું. એમને રીડ કરતા પણ આવડતું. કઈ રીતના? તો કે એ જે બ્રેલ લિપિ હતા એના દ્વારા આમ રીડ કરે, આમ આમ એ આમ રીડ કરતા. અને હેલન બેન ને લખતા પણ આવડતું, નોર્મલ ટાઈપરાઇટર માં તે અને પેલા બ્લાઇન્ડ ના ટાઈપરાઇટર માં તે, એટલા માટે ટ્રુ. નેક્સ્ટ, હેલન થેન્ક્ડ ગ્યુટેનબર્ગ ફોર બ્રેલ. હેલન બેન છે એ બ્રેલ લિપિ માટે ગ્યુટેનબર્ગ ને આભારી છે. ના સર, ફોલ્સ. ફોલ્સ. હેલન બેન બ્રેલ લિપિ માટે લુઈસ બ્રેલ ને આભારી છે. કોને? લુઈસ બ્રેલ. ગ્યુટેનબર્ગ ને આભારી થોડા હોય. બ્રેલ લિપિ કોણે શોધી? તો કે લુઈસ બ્રેલ. તો ક્વેશ્ચન હોત ને કે હેલન થેન્ક્ડ લુઈસ બ્રેલ ફોર બ્રેલ, તો આન્સર આવે ટ્રુ. આ ગ્યુટેનબર્ગ ને બદલે શું હોત? લુઈસ બ્રેલ, તો આન્સર ટ્રુ. આ ક્વેશ્ચન હજુ એક રીતના પૂછે કે અહીંયા હેલન ને બદલે શું કહી દે? તો કે આ રીતના ક્વેશ્ચન આખો બદલી દઉં. ચલો અલગ ક્વેશ્ચન આપો. હ્યુમન thanked to Gutenberg. બરાબર કે હ્યુમન છે મતલબ જે માણસ જાત છે એ અહીંયા હ્યુમન ને બદલે મેનકાઇન્ડ કરી દો એટલે માણસ જાત. આપણા ચેપ્ટરમાં આવો શબ્દ છે. મેનકાઇન્ડ થેન્ક ટુ ગ્યુટેનબર્ગ, કે માણસ જાત છે ગ્યુટેનબર્ગ ને આભારી છે. તો આ સેન્ટેન્સ ટ્રુ આવે. પણ હેલન બેન કોને આભારી છે? લુઈસ બ્રેલ ને, તો ટ્રુ. અહીંયા તો હેલન બેન માં ગ્યુટેનબર્ગ એટલે ફોલ્સ. ટૂંકમાં તમારા આન્સર ટ્રુ, ટ્રુ અને ફોલ્સ.
ચલો આ રીતના જેના આન્સર આપ્યા ટ્રુ ટ્રુ અને ફોલ્સ મતલબ સ્પેલિંગ લખીને ટ્રુ ટ્રુ અને ફોલ્સ એટલા સ્ટુડન્ટના આન્સર સાચા છે. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 3 માં 3 કેટલા સ્ટુડન્ટને આવ્યા છે? કમેન્ટમાં આન્સર આપો. 3 આઉટ ઓફ 3 3 માં 3 કેટલાના આવ્યા છે? પૂરેપૂરા સાચા હોય એવા છે કોઈ? on YouTube to get various ideas on how to build our own brand. તમે YouTube પર સર્ચ કરી શકો છો, ક્રોમમાં કોઈ પણ બ્રાઉઝરમાં જઈ અને સર્ચ કરો કે how can I build my personal brand. એટલે અલગ અલગ પ્લેલિસ્ટમાં ઘણા બધા લોકો એવા છે કે જે બિઝનેસ ઓનર હોય, ઘણા બધા એવા લોકો છે કે જે બિઝનેસના પર્સનલ કોચ હોય, એ લોકોએ પોતાના વિડીયો સિરીઝ છે એ બહાર પાડી હશે અને એકદમ ફ્રીમાં હશે. યુ કેન લર્ન ધીસ ટેકનિક્સ ફ્રોમ ધેમ. એ લોકો પાસે તમે આ વસ્તુ શીખી શકો છો, ઇઝીલી ફ્રીમાં શીખી શકો છો. બરાબર? યસ. So 43 માં ઇન્ડિયન હોય તો ટ્રુ ઓર ફોલ્સ? 43 મો ક્વેશ્ચન ક્યાં છે ભાઈ? 43 ધ જાપાનીઝ. હા, અહીંયા ધ ઇન્ડિયન હોય તો ફોલ્સ, કેમ કે આપણે માનીએ છીએ કે આપણે એના પાયોનિયર્સ છીએ, આપણે એની ઇન્વેન્શન કર્યું, પણ લોકો માનતા નથી એટલે ફોલ્સ. બાકી હું તો એમ જ કહું છું આપણે શોધ કરી લ્યો, પણ મારું કીધેલું નથી હાલતું. ટેક્સ્ટબુકમાં લખ્યું છે સમ હિસ્ટોરિયન્સ આર સે, સમ હિસ્ટોરિયન સેઝ, અમુક હિસ્ટોરિયન એવું કહે છે કે વી આર મતલબ કે ઇન્ડિયન્સ આર ધ પાયોનિયર્સ ઓફ ધ બ્લેક પાવડર. પણ અમુક ઇતિહાસકારો કઈ બધા નથી માનતા. તો ઇન્ડિયન હોય તો ફોલ્સ, જાપાનીઝ હોય તો ફોલ્સ, ચાઇનીઝ હોય તો ટ્રુ. ઓકે ડન છે. ચલો આગળ વધીએ છીએ. ઘણા બધાના આન્સર 3 માંથી 3 માં હતા. ચલો મને કહી દો 3 માંથી 2 કેટલાને આવ્યા છે? 3 માંથી 2 કેટલાને આવ્યા છે? 2 આઉટ ઓફ 3. આગળનો ક્વેશ્ચન. હેલન વોઝ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ ટુ કમ્પ્લીટ ગ્રેજ્યુએશન. હેલન બેન પહેલા એવા ડેફ મતલબ કે બહેરા અને બ્લાઇન્ડ મતલબ કે અંધ વ્યક્તિ હતા. હેલન વોઝ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ ટુ કમ્પ્લીટ ગ્રેજ્યુએશન. એને ગ્રેજ્યુએશન પૂરું કર્યું ને એવા પહેલા વ્યક્તિ હતા. ચેપ્ટરમાં આવે છે કે હેલન વોઝ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ ટુ કમ્પ્લીટ બેચલર ઓફ આર્ટ્સ, કે જેણે બીએ કમ્પ્લીટ કર્યું હોય. સો બીએ કે ને તો બીએ મતલબ ગ્રેજ્યુએશન જ થાય. બીએ મતલબ ગ્રેજ્યુએશન જ થાય, પણ ગ્રેજ્યુએશનમાં તો બીએસસી આવે, બીકોમ આવે, એલએલબી, કેટલી બધી વસ્તુ આવે. ગ્રેજ્યુએશનમાં તો કેટલું આવે. સો બીએ મતલબ બેચલર ઓફ આર્ટ્સ પૂરું કર્યું હોય એવા પહેલા વ્યક્તિ હતા કે જે ડેફ એન્ડ બ્લાઇન્ડ છે. બાકી બીએસસી તો હેલનબેન કરતા બીજા કોઈ કે કરેલું હોય, કદાચ બીકોમ પણ કરેલું હોય, એલએલબી પણ કરેલું હોય, એટલે એ આપણને ખ્યાલ નથી. ચેપ્ટરમાં ખાલી બીએ નું કે છે, બાકી બીએ ગ્રેજ્યુએશન જ કહેવાય. સો બીએ આપે જ ને કમ્પ્લીટ બેચલર ઓફ આર્ટ્સ તો ટ્રુ, પણ અહીંયા ગ્રેજ્યુએશન કે તો ગ્રેજ્યુએશન તો હેલનબેન સિવાય કોઈ કે તો કર્યું હોય ને, એટલા માટે આનો આન્સર આવે ફોલ્સ. મગજમાં ઉતરે છે? આગળ. મિસ સુલેવાન મતલબ હેલનબેનના ટીચર ડોનેટેડ, મિસ સુલીવાને ડોનેટ કર્યું હર આઈઝ ટુ હેલન. એની આંખ છે ને એનું ડોનેશન કોને? મિસ સુલેવાને એની આંખો છે ને હેલનબેન ને આપી. ખોટું. મિસ સુલીવાને એની આંખો છે હેલનબેન ને નહોતી આપી. મિસ સુલીવાને એટલા પ્રયત્નો કર્યા કે હેલનબેન છે એ આમ જોવા મળ્યા, આંખથી નહીં, પણ એવો દ્રષ્ટિકોણ મળી ગયો. અને ધીમે ધીમે આ દ્રષ્ટિકોણ આપતા આપતા મિસ સુલેવાન મતલબ એના ટીચરની આંખો પણ વહી ગઈ. તો એ આંખનું ડોનેશન નથી આપ્યું. તમને સમજાય? મિસ સુલીવાને દાનમાં આપી એની આંખો. મિસ સુલીવાન ડોનેટેડ હર આઈઝ હેલન ને ટુ હેલન. ના સર, ફોલ્સ. દ્રષ્ટિકોણ આપ્યો છે, આંખ નથી આપી. સમજાય? સો બસ આ 57, 8, 9, 16, 61 આ 5 ટ્રુ ફોલ્સ જેટલા સ્ટુડન્ટને સમજાણા હોય કમેન્ટમાં એકવાર કહો કે યસ સર 61 સુધીનું બધું ક્લિયર છે. ક્યારે જરૂર હશે કે તો આફ્ટર કમ્પ્લીટિંગ અવર એક્ઝામ. આપણી એક્ઝામ આપણે ફિનિશ પહેલા તો કરશું, પછી આપણે મગજમાં સવાલ થાય કે સાહેબ ધંધો કરવો ન કરે તો સાહેબ બીએ કરવું, બીકોમ કરવું, બીએસસી મતલબ 11th અને 12th માટે કોમર્સ પસંદ કરવું, સાયન્સ પસંદ કરવું કે આર્ટ્સ પસંદ કરવું, પછી બીકોમ ને બીએસસી ને બીએ ઓપ્શન આવશે. બરાબર ને? સો 10th ની એક્ઝામ પહેલા આપી દો, પછી એકાદું સેશન તમારી ડિમાન્ડ હશે તો આપણે લાવશું કે ધોરણ 10 પછી શું. રેડી? સો ઈ સેશનની અંદર આ બધી ડિસ્કશન છે એ આપણે કરશું. ફિલહાલ તો આપણે ટ્રુ ફોલ્સમાં ધ્યાન આપવું પડશે. તમારા બધા માટે એક સૂચના, જો કે તમને ખબર જ હોવી જોઈએ, અને જે લોકો એવું કહે છે ને કે સાહેબ આખી રાત ઓલું હું કહો છો આ હું આખી રાત લાવવાનું છે, મેગા સેશન લાવો, આખી રાત ભણવું છે, હે એના માટે સૌથી પહેલી વાત તો ઈ આખી રાતને મૂકો સાઈડમાં. આવતીકાલે મતલબ સન્ડે, આજે કઈ તારીખ થઈ? આજે 18 થઈ ને કદાચ. લેટ મી સી. યસ સર, આજે 18 જાન્યુઆરી. આજે 18 તારીખ, એનો મતલબ 19 જાન્યુઆરી આવતીકાલે. ક્યારે? 19 જાન્યુઆરી મતલબ આવતીકાલે. સાહેબ આવતીકાલે શું છે?
રવિવાર છે, શું છે? રવિવાર છે. તો સાહેબ શું જલેબી ફાફડા ખાઈને હુઈ જવા? ના, આવતીકાલે સન્ડે તમારો પેપર સોલ્યુશન બેચનો સેશન છે. પેપર સોલ્યુશન બેચના લેક્ચર છે. ઈ પેપર સોલ્યુશન બેચમાં પહેલો લેક્ચર કંઈક તમારે 7 વાગે છે, બીજો લેક્ચર 11 વાગે છે, ત્રીજો લેક્ચર 2 વાગે છે. મને પહેલાના ને છેલ્લા નથી ખબર, મને ઇંગ્લિશનો બીજો છે ને એ ખબર છે. બપોરે 11 વાગે, કેટલા વાગે? બપોરે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી, 11 થી 12, 12 થી 1, 1 થી 2, ટૂંકમાં બોર્ડનું એક્ઝામનું પેપર 3 કલાકનું હોય તો આપણે આવતીકાલે બપોરે 11 થી 2, આવતીકાલે બપોરે ભૂલાય નહીં 11 થી 2 શું કરવાના છે? તો ઇંગ્લિશનો મોસ્ટ આઈએમપી પેપર ઉપાડવાના છીએ અને એ મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. સમજવાના છીએ કે એક્ઝામમાં જો આવું પેપર હશે, આમાંથી ક્વેશ્ચન હશે, તો મારા ભાઈ તમારે આવા આન્સર આ રીતે વિચારીને લખવાના છે. રેડી? તો આ તમારા માટે એક રિમાઇન્ડર હતું. બાકી તમને યાદ જ હોવું જોઈએ. શું? તો કે આવતીકાલે સર સન્ડે છે અને આવતીકાલે સન્ડે 3 પેપરનું ટોટલ સોલ્યુશન કરવાનું હોય. એક મેથ્સ છે, જે સૌથી પહેલો લેક્ચર છે, 7 વાગે છે કદાચ, મને યાદ આવે છે ને ત્યાં સુધી. પછી બીજો 11 વાગે છે એ ઇંગ્લિશનો છે, જે મેં તમને અત્યારના કીધું 11 વાગે છે એ કેનો છે? ઇંગ્લિશનો છે. અને 2 વાગે જેવું આપણું પૂરું થાય એટલે 2 કે 3 વાગે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એ સાયન્સનો છે અથવા સોશિયલ સાયન્સનો. તમને આઈડિયા તો કદાચ હશે જ, તે કીધેલું હશે. આ બેનું મને પરફેક્ટ ખ્યાલ છે. રેડી? સો આ તમારા માટે રિમાઇન્ડર હતું. કમેન્ટમાં એકવાર કહી દો તમારામાંથી કેટલા સ્ટુડન્ટ શિદ્દતથી લગ્નમાં મારે જવાનું હતું, મેં કેન્સલ કર્યું અમદાવાદ જવાનું. કેમ? તો કે મારે પેપર સોલ્વ કરાવવો હતો. કેમ? તો કે મને મહત્વ સમજાય છે. કેનું? તો કે સમયનું. હવે સમય બહુ ઓછો છે ભાઈ મારા વિદ્યાર્થીઓ પાસે. એ વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ નજીક આવે છે અને નજીક આવતા સમય સાથે, નજીક આવતા પેપર સાથે મારે મારો સમય તમને આપવો જોઈએ. મારે તમને આઈએમપી પેપરનું સોલ્યુશન કરાવવું જોઈએ. એ મેં સમજ્યું. હું અહીંયા નહીં રહ્યો, હું 11 વાગે આવી જઈશ, 2 વાગ્યા સુધીમાં જોરદાર ટીકડે ટીક યાદ રહી જાય એની રીતના સોલ્યુશન કરાવીશ. જવાબદારી મેં લીધી છે, એ હું નિભાવીશ. તમારામાંથી કેટલા સ્ટુડન્ટ એવું કહે છે કે નહીં સર, આઈ વિલ કમ, હું આ સેશનમાં આવીશ અને આઈ વિલ અટેન્ડ? મને કમેન્ટમાં આખો આન્સર જોઈએ, ટુ પોઈન્ટ ટચ નહીં. જો જવાબદારી લઈ શકો એમ હોય, જો પેલી ઇલોન મસ્ક વાળી વાત કરીને, મતલબ ઇલોન મસ્કની વાત જવા દો ભાઈ, તમે તમારી વાતને યાદ રાખો. આઈ વિલ અટેન્ડ. જેટલા સ્ટુડન્ટમાં તેવડ હોય એ જ કયો, બધા નો કયો. કેમ કે હું પાછો કમેન્ટ્સ જોઈશ કે આણે કીધી છે, પછી કાલ પાછા એ નહીં હોય. હે, દરેક સ્ટુડન્ટને હાજર રહેવાનું જ હોય. પેલા મને કયો કેટલા સ્ટુડન્ટ છે, એમાં મને ભટકાવાના છે, એટલે મને ખબર પડે. હે ને? ડાયરો કરવાનો છે 3 કલાક, કઈ છે નહીં. મસ્ત મજાનું પેપર છે અને આપણે સોલ્વ કરશું. યસ, આઈ વિલ કમ એન્ડ આઈ વિલ અટેન્ડ લેક્ચર. વેલ ડન, વેલ ડન. બસ આ જુસ્સા સાથે આપણે આવતીકાલે ભણવાના છે. થાકવાનું નથી. હા, વાંધો નહીં, ચલો હું રિમાઇન્ડર આપી દઉં છું. આઈ વિલ અટેન્ડ, આઈ વિલ અટેન્ડ. શાબાશ, ગુડ. આ દરેકે દરેક મને યાદ છે હો નામ. હા, હું હમણાં નિરાતે પાછો બધાની કમેન્ટના નામ જોઈશ. હા, ડન છે. સો આજનો સેશન આપણે આઈએમપી ટ્રુ ફોલ્સ કરવા ભેગા થયા હતા. તમારા માટે ટોટલ 105 ટ્રુ ફોલ્સ આપેલા છે આ પીડીએફ ની અંદર. મેં તમને ટોટલ 61 મતલબ 61 ટ્રુ ફોલ્સ છે સોલ્વ કરાવેલા છે. તમારે ઘરે જઈને શું કરવાનું? એટલે તમે તો ઘરે જ છો કા? ઓફલાઈન સ્ટુડન્ટ બેઠા હોય ને તો હું એમ બોલવાનું ટેવ હોય ને, તમારે ઘરે જઈને એટલું અસાઇનમેન્ટમાં છે તો તમે લોકો જે ઘરે અત્યારના છો ને એ જ ઘરે તમને અસાઇનમેન્ટ આપું છું. શું અસાઇનમેન્ટ છે તમને લોકોને ખ્યાલ છે? 61 સુધી થઈ ગયા છે. તમારે 62 થી લઈને 105 સુધીના જેટલા ટ્રુ ફોલ્સ છે એને કાયદેસર સોલ્વ કરવાના છે. ક્વેશ્ચન વાંચો, આન્સર વિચારો, સાચો છે ખોટો લખો. આખું મસ્ત મજાનું મટીરિયલ તૈયાર કરો. 105 ટ્રુ ફોલ્સ આ લખી નાખ્યા ને મટીરિયલમાં. એકવાર આ તમને સોલ્વ કોન્ફિડન્સ આરવાર કરી એકા ને, એક્ઝામમાં એક પણ ટ્રુ ફોલ્સ ખોટો નહીં પડે, ગેરંટી છે. પણ એના માટે મહેનત કરવાની તૈયારી રાખવી પડશે. ડન છે. સો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે આ જે સેશન આઈએમપી ટ્રુ ફોલ્સ માટેનો હતો એનો જે હેતુ હતો એ પુરવાર થઈ ગયો હશે. મળીએ છીએ કોઈ મસ્ત મજાના નેક્સ્ટ સેશનમાં, મતલબ કે આવતીકાલના પેપર સોલ્યુશન બેચના પેપર સોલ્યુશનમાં. ક્યારે દરેક સ્ટુડન્ટ કમેન્ટમાં આન્સર આપે. કેટલા વાગે છે ભાઈ?
ઇંગ્લિશનું પેપર આપણે મોસ્ટ ટાઈમ બી ક્યારે સોલ્વ કરવાના છીએ? કમેન્ટમાં આન્સર જોઈએ. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આવવાનું છે? ભૂલમાંય ભૂલાય નહીં. અલાર્મ મૂકી દો, અત્યારે જ મૂકી દો. બીજો સેશન અટેન્ડ કરો ને હમણાં સાયન્સનો, એ પેલા અલાર્મ મૂકી દો. કેટલા વાગ્યાનું છે પેલા મને કયો. અલાર્મ મૂકી દો, સિરિયસલી કહું છું, ભૂલી જશો, લેટ આવશો, કંઈક ને કંઈક નડશે. અલાર્મ મૂકી દેજો. યસ, 11 થી 2. શાબાશ. સૌથી પહેલા સેશન હું અત્યારના જય હિન્દ કરીને કમ્પ્લીટ કરું છું. અલાર્મ મૂકી દો 10:50 નો. કેટલા વાગ્યાનો? 10:50 નો મેકો, એક 10:45 નો મેકો અને એક 10:55 નો મેકો. 3 અલાર્મ મૂકો. કહું છું અટેન્ડ કરવાનો છે. આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાનું છે, મહેનત કરવાની છે, મજા કરવાની છે. સો 11 થી 2 માં આવતીકાલે મળીએ છીએ. મજા કરો. અહીંયા AM આવશે, અહીંયા PM આવશે. અરે વાહ. જય હિન્દ, જય ભારત.